આપણે બાયોપેસ્ટિસાઇડ બનાવવું જે આપણે કપાસમાં આપણે રોપવાનું કોલસા તો ખાસા દિવસ થઈ ગયા, આમાં 1 મહિના ઉપર થઈ ગયા ખરી કે. તો હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે આપણને તો કોઈ ખબર નહીં, બનાવીને સાહેબે કીધું એમ બનાવી ખરી કે, પણ આપણે હવે ઉપયોગ કરવો પડે કે તો આમ તો પાડી નહીં રાખવાના કે. એટલા માટે આપણે હવે કપાસ લગાવવાના છે, મકાઈ લગાવવાની છે. એના માટે સાહેબ આવા છે તે આપણને જેમ જેમ પ્રોસેસ કરવાની છે એમ આપણને બતાવે ખરી વાર કે. જો હવે એનામાં શું ફાયદા થાય કે આપણી યુરિયા ડીપી એટલો સોડોમાં બચી જાય, ખર્ચો બચી જાય. પણ આમાં તો કોઈ ખર્ચો નહીં આવે કે આવો નહીં આવો કે. હા, તો એટલા માટે આપણને બેનોનો ખર્ચો ઓછો થાય અને આવક વધે એ માટે પ્રોસેસ છે. એના માટે આપણે જે હાલ તમને બતાવવાનું છે કે કઈ રીતે આપણને ખેતરમાં ઉપયોગ કરવાનો. એના માટે જો આપણને જે કોલસો 20 કિલો હોય તો એનાથી ડબલ 3 ગણું આપણે 3 ગણું સોણ લેવાનું છે, ગોબર. પણ એ લીલું નહીં લેવાનું. હવે લીલું લાવું પણ એ સાઈડ ના પડતા એટલે થોડું હૂકું, હા, એનામાં મિક્સ કરી ને આપણને 24 કલાક તરી રાખવાનું. આજે બનાવશું આપણે તો પેશાના આખી નાઇટ વહેલું આપણે ખેતરમાં નાખવાનું. પણ ખેતરમાં નાખવાનું સાહેબ ને અમે આવશું ત્યારે જ નાખવાનું. પ્રોસેસ એની પાસે અલગ છે એમ. એટલે તમે બનાવીને પેશાના અમે જતા રહો ને તમે એમ કહો કે આવવાના નહીં નાખી દઈએ, એમ ન નાખતા બીજા દિવસે પાછા આવું એમ. પણ આ બતાવવા માટે કે હવે એક જગ્યા તો આપણે ફરીને શકાય ખરી કે. એટલા માટે બધી જગ્યા આપણે એક જ જગ્યા પર મીટિંગ કરીને એક જ જગ્યા ડેમો બતાવીને તો પેશન્ટ ઘર જઈને આપણે 20 કિલો આપણે બાયોપેસ્ટિસાઇડ ખરી કે કોલસા હોય તો એનું 3 ગુણા એટલે કે 20 કિલોને બદલે 60 કિલો ગોબર જો છે. ને આ રીતે જે આ પતરેલું છે ને એ રીતે પતરાઈ નાખવાનું છે આપણે. ને પછી જે ડાલને કાંઈ જો એ હે ને દેખલો લઈ લ્યો. આ દેખલો આ રીતે પાછા જોજો એટલે આ રીતે કરવાનું. તમે પાસે કંજુસાઈ રાખો તો પૈસાના મેળ પડે નહીં. કેમ કે તમારે 3 થી 4 વખત સાહેબો વિઝિટમાં આવશે, તપાસમાં આવશે. એટલે તમને પૂછશે કે ખરેખર તમે કઈ રીતે કરવું એમ. તો પૈસા તમારે બોલવાનું એમ. તે વખત અમે ને બોલીએ એમ. તે દિવસ આપણે સાહેબ આવવાથી મણીબેન ત્યાં આવે તો મણીબેને સરસ જવાબ આવેલો ખરી કે સાહેબ ને રોટલા ખવડાવતે. સાહેબ એને ખુશ થઈ ગયા કે ખરેખર મકાઈ રોટલા આવે એમ. એટલે હે ને આપણે જે કરીએ જ કહેવાનું, કોઈ આપણે બીજું કહેવાનું નહીં એમ. 200 રમ થાય કે 300 રમ થાય એટલા જ રાખજો. એટલામાંથી યુરિયા ડીપી ને નખતા. એમ નહીં નખવાનું, આપણે સૌરાષ્ટ્રમાં નખવાના. ડીપી ના તો 1400 રૂપિયા લે, 1500 રૂપિયા લે હે. તો ઓણામાં તો કે આપણને ખર્ચો આવો હે સર. ને આ જમીન હે ને આ જમીન પોષી રાખે. તમારે કોલસો કરો એ જમીન પોષી રાખે એટલે ઉત્પાદન વધે, પોષું રહે એટલે.